હાલો નીટ અને ZEE એમાં યુનિટ 2 અથવા આપણું ટેક્સ્ટબુકનું ચેપ્ટર 4 સમતલમાં ગતિ, એની ચોથી મેથડ છે પ્રક્ષિપ્ત ગતિ. આજે આ મેથડનું આપણા લીથામાં આપેલું બીજા ક્રમનું MCQ એનું સોલ્યુશન કરશું. બીજું, જો આ પ્રક્ષેપ ગતિના MCQ સોલ્વ કરવા માટે જે પણ વસ્તુઓની જરૂર પડે એ બધી વસ્તુઓ માટેની નોંધ મેં તમને સાબિતી સાથે તૈયાર કરાવેલી છે. બરાબર, આગળ નોંધ જો તો પ્રક્ષેપ ગતિની ઘણી બધી નોંધ છે, પણ એ બધી નોંધ અહીંયા ટૂંકમાં મેં બાજુમાં લખેલી રાખી છે. જે તમને આગળ નોંધ કરાવી સાબિતી સાથે, એ બધી નોંધ અત્યારે અહીં ટૂંકમાં લખેલી રાખી છે, જેથી કરીને અહીં MCQ સોલ્વ કરીએ તો કયા સૂત્રનો ઉપયોગ થાય એ સીધી ખબર પડે. જો પહેલાં એને આ પ્રકારની પ્રક્ષેપ ગતિ હતી, સમક્ષિતિજ સપાટી હોય, પૃથ્વીની સપાટી સમક્ષિતિજ, એના ઉપર કોઈ પણ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો હોય, ફેંકો હોય. શરૂઆતનો વેગ v0 છે, સમક્ષિતિજ સાથેનો ખૂણો θ0 છે, અને આમાં ગુરુત્વ પ્રવેગ હોય, નીચે તરફ હોય, ઋણ y ની દિશામાં, એટલે એનો પ્રવેગનો x ઘટક 0 અને y ઘટક એના મૂલ્ય જેટલો g જેટલો હોય, પણ નીચે તરફ છે એટલે આગળ માઇનસ લખ્યું છે. તો આ પ્રક્ષિપ્ત ગતિમાં t બરાબર 0 સમયે વેગના બે ઘટક, આ t બરાબર 0 સમયનો વેગ v0 હોય, સદિશ રાશિ તો બે ઘટક હોય v0x ને v0y, એના સૂત્ર. પછી t બરાબર t સમય માની લો કે પદાર્થ અહીંયા ક્યાંક પહોંચી ગયો, ત્યારે જે વેગ હોય સદિશ v વડે દર્શાવ્યો હતો, તો એ વેગના સૂત્ર vx અને vy એના સૂત્ર અહીં લખ્યા છે. પછી t બરાબર t સમય માની લો કે પદાર્થ અહીંયા ક્યાંક હોય, તેના સ્થાનાંતરના ઘટકો અહીંયા પહોંચે તો x અક્ષની દિશામાં એક સ્થાનાંતર હોય, ને અહીંયા પહોંચે તો y અક્ષની દિશામાં એક સ્થાનાંતર હોય. બરાબર, તો આ સ્થાનાંતરના સૂત્રો અમે સાબિતી આપી છે, સાબિતી સાથે કરાવેલા છે, અત્યારે લખ્યા. પછી બીજું, આ પ્રક્ષિપ્ત પદાર્થ છે એના ગતિમાર્ગનું સમીકરણ હતું આવું. બરાબર, આની સાબિતી આપી છે, આ બધા સૂત્રની સાબિતી આપી છે. પછી આ જ ગતિમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત થઈશ. બધી ઊંચાઈમાં મહત્તમ ઊંચાઈ છે, અહીંથી અહીંયા સુધીનો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એનું સૂત્ર. પછી ઉડ્ડયનનો કુલ સમય, જ્યાં સુધી ઉડતો હોય, પછી અહીંથી અહીંયા સુધીનો સમય, અહીંયા પહોંચે ને ત્યાં સુધીનો સમય એનું સૂત્ર. પછી આ મહત્તમ ઊંચાઈ બધી મેળવવા માટેનું સૂત્ર. પછી અવધિ, અવધિ એટલે પદાર્થને તમે ફેંકો તો જ્યાંથી ફેંકો અને જ્યાં પડે એ દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, એને અવધિ કહેવાય. અને મહત્તમ અવધિ જોતી હોય તો આમાં θ0ની કિંમત 45 અંશ આપણે મૂકતા હતા. બરાબર, નોંધ કરાવી ત્યારે સાબિતી એમાં આપી હતી. એટલે અહીંયા સુધી 4 નોંધ છે આ પ્રકારની પ્રક્ષેપ ગતિ માટે છે. આ બધા સૂત્ર મેં લખ્યા છે, બધા સૂત્રની સાબિતી મેં તમને નોંધ જ્યારે કરાવી ત્યારે ટૂંકમાં આ બધી સાબિતીઓ મેં તમને કરાવેલી છે. અત્યારે મેં સૂત્ર ડાયરેક્ટ લખ્યા છે. પછી બીજી આ પ્રકારની પ્રક્ષેપ ગતિ હતી કે અમુક ઊંચાઈ ઉપરથી પદાર્થ આમ સમક્ષિતિજ ફેંકવાનો, સમક્ષિતિજ ફેંકો એટલે સમક્ષિતિજ સાથેનો ખૂણો એમાં 0 હોય, શરૂઆતનો એક v0. અને આ પ્રકારની પ્રક્ષેપ ગતિ હોય તો મેં તમને કીધું તેમાં મહત્તમ ઊંચાઈ હતો પદાર્થ પહેલાં, મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો સમય, આ કાંઈ ન મળે. કયા સૂત્રની મદદથી MCQ સોલ્વ થાય? x અને y વાળા, કા આ બરાબર, આમાં x અને y આવે છે, અને કા આ બેમાંથી ગમે સૂત્રની મદદથી MCQ તો દાખલો સોલ્વ થતો હોય. રેડી, આ પ્રકારની પ્રક્ષેપ ગતિ હોય તો. પછી બીજી આ પ્રકારની, ત્રીજી આ પ્રકારની કે ઢાળવાળી સપાટી, આલ્ફા જેટલો ઢાળ છે, ઢાળવાળી સપાટી ઉપર કોઈ પદાર્થને ફેંકો હોય, v0 જેટલા વેગથી ફેંકો છે, સપાટી સાથે θ0 ખૂણે ફેંકો છે, તો આ પ્રકારની પ્રક્ષેપ ગતિ હોય તો આ જ બધા સૂત્ર, આ પહેલી નોંધ, બીજી નોંધ, ત્રીજી નોંધ અને ચોથી નોંધ, ટૂંકમાં આ પ્રક્ષેપ ગતિના જ બધા સૂત્ર. ફેર કેટલા કરવાનો? ખાલી જી આમાં જે જગ્યા ઉપર આવે છે એના બદલે શું મૂકવાનું તમારે? જી કોસ આલ્ફા. અને શા માટે જીના બદલે જી કોસ આલ્ફા મૂકવું એ મેં તમને નોંધ કર્યું ત્યારે ટૂંકમાં સમજૂતી એની આપેલી છે કે શા માટે જીના બદલે આપણે જી કોસ આલ્ફા મૂકવું પડે. બરાબર, એટલે આ બધી 3 પ્રકારની પ્રક્ષેપ ગતિ છે. બધાય સૂત્ર જે મેં લખેલા છે, બધાયની સાબિતી મેં તમને નોંધ જ્યારે કરાવી ત્યારે આપેલી છે. અત્યારે સૂત્ર લખેલા છે. બરાબર, સૂત્ર એ બાજુમાં રહે અને બાજુમાં MCQ સોલ્વ કરતો જઈશ, એટલે ખબર પડે આમાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય સામે હોય તો. અત્યારે આ પ્રક્ષેપ ગતિ અહીંથી કાઢી નાખું છું.
બરાબર. પણ યાદ રાખજો કે આ પ્રકારની ઢાળવાળી પ્રક્ષેપ ગતિ આવે ને તો જીના બદલે શું કરવાનું, જી કોસ આલ્ફા મૂકવાનું, એટલું યાદ રાખજો. આ એક પ્રક્ષેપ ગતિ ચેકી નાખો. હવે એમાં બીજું એમસીક્યુ, બરાબર, એમસીક્યુ 2 રકમ લખેલી છે. એમાં એક બોલને 19.6 મીટર ઊંચાઈની બિલ્ડિંગ પરથી સમક્ષિતિજ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો આ બોલ ખાલી જગ્યા સમયે જમીનને અડકે. બરાબર, આ પ્રકારનું એમસીક્યુ. તો જો જે પ્રમાણે મને કીધી પરિસ્થિતિ પ્રમાણે હું પરિસ્થિતિ પહેલાં વિચારી લો. મને એક ઊંચાઈ આપી છે એમાં, બરાબર, આ જમીન. આ કેટલી ઊંચાઈ આપીશ? 19.6 મીટર. આ 19.6 મીટરની આ ઊંચાઈ છે. એના પરથી એક પદાર્થને સમક્ષિતિજ દિશામાં, આ દિશામાં કેટલા વેગથી ફેંકવામાં આવે છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. બિલ્ડિંગ ઉપર ચડી જાવ, ત્યાંથી શું કરવાનું? તમારે સમક્ષિતિજ દિશામાં એક પદાર્થનો ઘા કરવાનો. કેટલા વેગથી? 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો પદાર્થની ગતિ થાય કેવી? એમને નહીં આવેલો જાય, નીચે તો આવવાનો જ છે ને. થોડે ખુદી સીધો જા, પછી ક્યાં આવશે? એ પદાર્થ આવશે નીચે, એટલે જમીન ઉપર આવ્યું. બરાબર. આમાં થીટા 0ની કિંમત કેટલી હોય? સમક્ષિતિજ સાથે બનતો ખૂણો 0 જોઈ લેજો. આ વેગ હોય, શરૂઆતનો વેગ, એનો સમક્ષિતિજ સાથેનો ખૂણો છે થીટા 0 હોય. તો તમે આમ જ ફેંકો, સમક્ષિતિજ આમ જ હોય તો એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. તો પદાર્થ અહીં જમીન ઉપર ખાલી જગ્યા સમય અટકશે. તો ટૂંકમાં પ્રક્ષિપ્ત ગતિ અહીંથી અહીંયા સુધી થઈ, તો પ્રક્ષિપ્ત ગતિ માટે લાગતો સમય છે ને, એ સમય તમારે ગણવાનો છે. અહીંથી પદાર્થ જમીન ઉપર પહોંચે એ સમય ગણવાનો છે. બરાબર છે. આ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ થઈ. હવે વિચારો કયા પ્રકારની થઈ? આ તો નથી, એટલે 4 નોંધનો સૂત્ર જે છે એનો તો ઉપયોગ થાય નહીં. આ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ છે. આ પ્રકારની તો એક્સ અને વાયના સૂત્ર, ટૂંકમાં ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ અહીંયા એની મદદ થાય. જો જે શેની મદદથી થાય? એમાં આ વાય આપ્યું છે. આ પદાર્થ અહીંથી અહીંયા પડે ને, તો આ હે ને એક્સ અક્ષની દિશામાં કાપેલું અંતર હોય. જોજો, આટલું અંતર કઈ દિશામાં કાપ્યું છે ને? એક્સ અક્ષની દિશામાં. આટલા એક્સ. અને આજે અહીંથી અહીંયા પડે તો વાય અક્ષની દિશામાં આટલું અંતર કાપે છે. આ વાય અક્ષની દિશામાં કાપેલું અંતર છે. આ ઊંચાઈ આપીશ ને છે હું હકીકતમાં વાય અક્ષની દિશામાં કાપેલું અંતર. પ્રક્ષિપ્ત ગતિમાં બે વસ્તુ મળે. સ્થાનાંતર હોય તો એક્સ અક્ષની દિશામાં અને વાય અક્ષની દિશામાં આવ્યું, અને વેગ હોય તો વેગય 2 મળે, એક્સ અક્ષની દિશામાં અને વાય અક્ષની દિશામાં. બધી વસ્તુઓ મળશે. એટલે પદાર્થ અહીંથી અહીંયા પડે તો આમ વાય અક્ષની દિશામાં આટલું અંતર કપાહે, એક્સ અક્ષની દિશામાં આટલું અંતર કપાહે. તો વાય આપ્યો છે તમને 19.6, અને આ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ હોય તો એક્સ અને વાયના સૂત્રનો ઉપયોગ થાય તો કયું સૂત્ર મૂકી દેવાય? જોઈ લો, જે આ સૂત્ર મૂકું તો છે બધી કિંમત એમાં, લગભગ બધી કિંમત છે. તો ટી મારે મેળવવાનો છે આ પ્રક્ષિપ્ત ગતિ માટે લાગતો સમય, બરાબર, શરૂઆતથી અંત સુધીનો. તો સમય મારી પાસે છે જ, એ મેળવવાનો છે. તો ટી મેળવવાનું, તો ટી આના ઉપરથી મળી જાય. એટલે કયું સૂત્ર મુકાય? તો કે વાય બરાબર V0 sin θ0 માઇનસ 1/2 અને GT². હાલ આમાં કિંમત એમાં જો નીચે તરફની જેટલી વસ્તુ હોય છે ને એ બધી પ્લસ લઈશ, અને ઉપર તરફની વસ્તુ હોય છે એ બધી કેવી લઈશ? માઇનસ. આ નીચે તરફની અહીંથી પદાર્થ અહીંયા પડે તો વાયની કિંમત અહીંથી આમ થાય, નીચે તરફ છે એટલે કેવી લેવી જો? હા, પ્લસ. તો ગુરુત્વ પ્રવેગય પ્લસ. આવો ગુરુત્વ પ્રવેગય પ્લસ. તો આ હું શું લેતો હતો? તો ભલે સૂત્ર જેમને ભલે ડાયરેક્ટ કિંમત જ મુકતા થઈ જાય. વાય એટલે આમાં નિશાની ધ્યાનમાં નહીં રાખીએ. આ 19.6. આનો શરૂઆતનો વેગ કેટલો છે? 5. પછી સાઈન θ0ની કિંમત કેટલી છે? 0 માઇનસ 1/2. જી એટલે 9.8 અને ટી એટલે કેટલું છે મેળવવાનું છે. હાલો અહીં નિશાની બદલાવી જ જોઈએ. આ સૂત્રમાં આ વાય નીચે તરફ એટલે પ્લસ મૂક્યું, તો જી નીચે તરફ તો આઈ કેવું મૂકવું પડે? પ્લસ. તો સૂત્રમાં એ પ્લસ આવશે. આપણે જ્યારે આ સૂત્ર તાર્યું ને ત્યારે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ એટલે એવાય બરાબર માઇનસ જી લીધું હતું.
એટલે એની નિશાની માઇનસ આવતી હતી. અત્યારે MCQની અંદર તમે જોવો ને તો આ નીચે તરફનું બધું પ્લસ લીધું, તો ગુરુત્વ પ્રવાહ કંઈ નીચે તરફ જ છે તો આ પ્લસ લખો, તો અહીંયા પ્લસ જ રહે ને, તો પછી માઇનસ નહીં આવે. હાલો 19.6 એમનો સાઇન 0ની કિંમત થાય 0 પ્લસ 9.8/2 એટલે 4.9 અને t². હાલો 19.6/4.9 કરશો એટલે 4 આવશે. બે બાજુ વર્ગમૂળ લઈ લઉં એટલે t બરાબર આવશે 2 સેકન્ડ. ટૂંકમાં પ્રક્ષેપ ગતિ પદાર્થ છે જમીન ઉપર પડે તે દરમિયાનનો સમય કેટલો લાગશે? 2 સેકન્ડ જેટલો સમય લાગશે. હાલો અહીં બીજા ક્રમનું MCQ અહીંયા પૂરું થાય.